ધોળેશ્વર મહાદેવ મંદિરમાં વાર્ષિક ભોજન ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ વાઘેલા પરિવાર દ્વારા વર્ષોથી કરવામાં આવે છે। પ્રવીણસિંહ વાઘેલા દ્વારા ભોજન ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। દર વર્ષે શ્રાવણ માસના અંતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। पर जे अतिवृष्टि से आ હવે થોડા હલવી થશે, પર વરસાદ રહેવાનો છે। વરસાદ તો લગભગ મને લાગે છે કે નવરાત્રા સુધી પહોંચશે, થોડો ઘણો બરાબર। એક નાનકડો છેલ્લો સવાલ લઈ લઈશું। ગુજરાતમાં પોલિટિકલ ગાંધીનગરથી શરૂઆત થાય છે અને यहाँ ધોળેશ્વર મહાદેવ મંદિર છે। વિશ્વ બહુ જૂનું બાપુનું કહેવું છે કે જૂનું મંદિર છે। હવે એક સમાચારો એવા પણ વહેતા થયા કે કંઈક પોલિટિકલમાં ઉથલ પથલ આવશે। એમાં સાધુ રાજગાદી ધર્મગાદી કરતા અને ધર્મ સંભાળવા ધર્મસત્તા ઘણા સાધુ સંતોએ એ વસ્તુને ઉચકારી હતી। બાપુ વચ્ચે એ પણ સવાલ થયો હતો કે રાજસત્તા સાથે ધર્મસત્તા પણ બેસે। હવે એ કંઈક ને કંઈક દિવાળી પહેલાં કંઈક ઉથલ પાથલ આવે એમ છે। શું કહેશો એને? કંઈક દેખાઈ ગયું? ના, ઉથલ પાથલ કંઈ નથી। આ બધું ચર્ચાઓ ખાલી ચાલ્યા કરે, ચર્ચાઓથી કશું ના થાય, બરાબર। અને જે પાર્ટી અત્યારે અહીંયા સત્તામાં છે, આ શિસ્તવાળી છે। ત્યાં ઉથલ પાથલ એટલે અહીંયાના વર્તમાન મુખ્યમંત્રી પોતાના અંગત વ્યસ્તતાના લીધે આ હામાંથી મૂકવા તૈયાર છે, બરાબર। હું જો સુધી સમાચાર મને મળ્યા છે તો પર પાર્ટીએ એમને રાખ્યા છે। તો આ વિષયથી તો હું વધારે ના બોલી શકું, કેમ કે આ મારો વિષય પણ નથી। પર હું જેટલો સાંભળું છું એટલો કહી શકું કે કોઈ એમની જે અંગત બાબતો એવી છે કે આ અમે એમને ઇન્ટરેસ્ટ નથી અત્યારે હાલમાં પણ। હવે દોડમાં તો ઘણા હોય અને પક્ષમાં એવા બધા હોય કે કોને સત્તાના સર્વોચ્ચ શિખર ઉપર નહીં જવું, બધાની ઈચ્છા હોય, એટલે વાતો બધી ચાલ્યા કરે। ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે વાતચીત કરવા બદલ। જેને એ હતા ધોળેશ્વર મહાદેવના મંત્રશ્રી, જેમણે અમારી સાથે વાતચીત કરીને કીધું કે હવે ઉથલ પાથલ નહીં, વરસાદમાં પણ શાંતિ થશે અને રાજકારણમાં પણ શાંતિ થશે। કેમેરા પર્સન અનિલ સાથે પારસ રાઠોડ, ભારત ટાઈમ્સ ન્યૂઝ, ગાંધીનગર।